નમસ્કાર. તો મિત્રો 4/5/2025ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 98 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 784 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 980 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9800 રૂપિયા અને આજે 1 કિલો ચાંદીનો ભાવ 98,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો છે. તો મિત્રો ખાસ કરીને આજે બજારમાં ચાંદીમાં 1 કિલોએ કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી નથી. ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા છે. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,758 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 70,064 રૂપિયા, 10 ગ્રામ સોનું 87,580 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,75,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ વિશેની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો આજે 9,553 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 76,420, 10 ગ્રામ સોનાનો ભાવ 95,530 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,95,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,165 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 57,320, 10 ગ્રામ સોનું 71,650 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,16,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ બજારમાં આજે 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી બજારમાં એકંદરે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને જે એક ધારી બજાર વધતી હતી તેને જાણે એક પ્રકારે સ્ટોપ થઈ ગયો હોય તે પ્રકારે બજાર અત્યારે જોવા મળી રહી છે. એક ધારો વધારો જોવા મળતો હતો તે વધારો બંધ થયો છે અને અત્યારે બજારમાં જે વલણ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે. જોકે ઘટાડો અમુક દિવસે ખૂબ સામાન્ય થઈ રહ્યો છે તો અમુક દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો અમેરિકા અને ચીન જો ઝડપથી પોતાના જે ટેરિફ રેટ છે તેમાં ઘટાડો કરે તો આ સંજોગોમાં સોનાની બજારમાં હજી મોટો ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આગામી સમયમાં બંને દેશો વચ્ચે શું સંબંધ આ જે ટેરિફ વિવાદ મામલે સ્થપાય તે બાબતની આગામી દિવસોની સ્થિતિ સોનાની બજાર ઉપર અસર કરતા રહેવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને આગામી દિવસોનું બજાર આ બંને દેશો ઉપર રહેલું છે. ત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ખાસ કરીને 84 રૂપિયા 64 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. તો ગઈકાલ કરતા આજે રૂપિયો થોડો નબળો પડેલો જોવા મળી રહ્યો છે. આભાર.